દરેક બાળકો ભણતી વખતે અભ્યાસ કરતા હોય છે, પરંતુ તે પરીક્ષા છે શું કોઈને ખબર છે નહીં ને. પરીક્ષા એટલે કે પોતાનામાં અર્થમાં ખરા દિલમાં વિકસવાની એક તક. તમે જેટલું ભણ્યા, જેટલું શીખ્યા, તેમાંથી તમને કેટલું યાદ રહે છે એ પરીક્ષા દ્વારા જ નક્કી કરવામાં આવે છે. પહેલાંના સમયના રાજાશાહી વખતેના ઘણા યુદ્ધો થતા હતા. ત્યારે એક રાજા બીજા રાજા પર ચડાઈ કરતો હતો, તો એક રાજા જીતતો તો બીજો રાજા હારી જતો. તમને એમ થતું હશે કે વાત તો કરવાની છે પરીક્ષા વિશે ને બોલે છે કેમ યુદ્ધ વિશે, પરંતુ સાંભળો કે હું આ યુદ્ધના ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું કે પહેલાંના સમયમાં જે રાજાશાહી વખતેના યુદ્ધોમાં જે રાજા જીતતો તો તેમણે અગાઉથી તૈયારી કરેલી હશે, અગાઉથી મહેનત કરેલી હશે. તો આપણે પણ આ યુદ્ધના ઉદાહરણ દ્વારા જો આપણે પરીક્ષાના યુદ્ધને જીતવું હોય ને તો આપણે પણ ટાઈમ ટેબલ બનાવવું પડશે. મેં સાંભળ્યું છે કે ઘણા બાળકોને ગણિત અઘરું લાગે છે, પરંતુ ગણિત તો ખૂબ જ સહેલું છે, કારણ કે તેમાં દાખલાની રીત શીખી લઈએ અને સૂત્ર શીખી લઈએ એટલે બધું જ આવડી જાય. પરંતુ જે બાળકોને ગણિત અઘરું લાગતું હોય તેની મારી એક જ સલાહ છે કે તે વારંવાર પ્રેક્ટિસ કરશે તો તે ચોક્કસ સફળ થશે. મેં સાંભળ્યું છે કે સાહસ વિના સિદ્ધિ નથી મળતી. મેં સાંભળ્યું છે કે સાહસ વિના સિદ્ધિ નથી મળતી. જો તમે સાહસ જ નહીં કરો તો તમે કેવી રીતે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકશો? જો તમે સાહસ જ નહીં કરો તો કેવી રીતે પરીક્ષામાં મેળવી શકશો? મારે અંતે એટલું જ કહેવું છે કે આપણે બધા જ સાથે મળીને સંકલ્પ કરીશું કે આપણે સાથે વાંચશું, ટાઈમ ટેબલ બનાવશું અને મુજબ વાંચન કરીને સારું પરિણામ મેળવીશું. આપણે એ વાતને નથી ભૂલવાની કે આપણે ભાગ્યતાના નિર્માતા આપણે પોતે છીએ. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ.